આજની ધર્મકથા. પ્રણામ. મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા. પૂજ્ય વાદી વેતાલ શાંતિ સુરીશ્વરજી મહારાજાના જ્ઞાન અમૃતનો જેમણે રસાસ્વાદ પૂર્ણતયા ચાખ્યો છે. એવું નથી કે શાંતિશ્વરી મહારાજ સાહેબે ફક્ત એમને જ્ઞાન આપ્યો, જ્ઞાનનો વારસો આપ્યો, જ્ઞાનના ઉત્તરાધિકારી બનાવ્યા. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે ને, અને એ બીજા વ્યક્તિમાં જ્યારે પોતાનું પ્રતિબિંબ જુએ છે, ત્યારે ફક્ત કેટલીક વસ્તુઓ નથી આપતા, આખીને આખી પોતાની જાત આપે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ આ છે. શિષ્ય જ્યારે સમર્પણની પરાકાષ્ઠા આપે છે, ત્યારે ગુરુ એ ફક્ત શિષ્ય ઉપર કૃપા પ્રસાદી નથી વરસાવતા, ફક્ત શિષ્યના કેટલાક કાર્યો સંપન્ન થઈ જાય એટલું ભાગ્ય નથી આપતા. એ આખાને આખા પોતાના અસ્તિત્વ, એની ઝલક એ શિષ્યની અંદરમાં આરોપી દે છે, જેની શિષ્યને પણ ખબર નથી પડતી. અને એટલે જગતની અંદરમાં સૌથી મોટો ગુણ જો કોઈ કીધો છે તો એ વિનય કીધો છે. વિનય હોય તો જ્ઞાન આવે, વિનય હોય તો વિવેક આવે, વિનય હોય તો ભાગ્ય આવે. અને આ વિનય એ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની અંદરમાં જાણે ઠાંસીને ભર્યો હશે. થારાપદ્ર ગચ્છના એક આચાર્ય ભગવંત માટે વડગચ્છના એક મહાત્માને કેવો વિનય હશે કે જેના કારણે થારાપદ્ર ગચ્છના એ આચાર્ય ભગવંત આખું ને આખું પોતાનું પોત એ મુનિચંદ્રશ્વરી મહારાજ સાહેબ એટલે કે વડગચ્છના મુનિ ભગવંતની અંદરમાં આખું ને આખું આરોપી દે છે. બહુ એક સામાન્યપણે બીજો એક પરિપ્રેક્ષ વિચારવા જેવો છે. આપણે શરૂઆતથી જે સાંભળ્યું હતું એમાં એક વાત એવી હતી કે જ્યારે મુનિચંદ્ર વિજયજી મહારાજ પાટણની એ તો દર્શન માટે ચૈત્ય પરિપાટીમાં આવ્યા હતા, અને શાંતિશ્વરી મહારાજ સાહેબે પોતાના 32 શિષ્યોને જ્ઞાન આપવાનું એ કાર્ય ચાલુ હતું એમનું. ખાલી કલ્પના કરીએ, આપણે મુનિચંદ્રશ્વરી મહારાજ સાહેબ જેવા તો નથી થઈ શકતા. શાંતિશ્વરી મહારાજ સાહેબ જેવા થવું એ તો આપણા બસની વાત જ નથી, કલ્પના પણ આપણા બસની વાત નથી. આપણે એવું વિચારીએ કે આપણે 32 મહાત્માઓ જેવા પણ થઈ શકીએ. વિચારો, એમનો હક હતો, એમણે જે ગુરુ પાસે દીક્ષા લીધી છે એ ગુરુના ઉત્તરાધિકારી બનવાનો હક સૌથી પહેલો એમનો હતો. પોતે એ દિશામાં પ્રયત્ન પણ કરતા હતા, પ્રામાણિક અને સનિષ્ઠ પ્રયત્ન. સમહાવ પોતે એક ક્ષયોપશમ ન કેળવી શક્યા જેટલો ક્ષયોપશમ મુનિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે કેળવ્યો. એનાથી શું? પોતાના ગચ્છથી અલગ એવા ગચ્છના કોઈ મહાત્માને એક્સેપ્ટ કરવા, એ એક્સેપ્ટ કર્યા પછીથી એ મહાત્માને જે આટલું વેઇટેજ મળતું હશે એ સ્વીકારવું, અને અંતે એ મહાત્મા એને અધિપતિ તરીકે સ્વીકારવા, ઉત્તરાધિકારી, પોતાના ગુરુના ઉત્તરાધિકારી તરીકે કોઈ બીજા ગચ્છના મહાત્માને સ્વીકારવા. આંખ બંધ કરીને પોતાની જાતને પૂછી, દોસ્ત આટલું પણ ખરું? મુનિચંદ્રશ્વરી મહારાજ સાહેબની નહીં, શાંતિશ્વરી મહારાજ સાહેબની નહીં, આ બધાની ક્ષમતાઓ તો આપણામાં નહીં જ. આ મહાત્માઓ જેટલી ક્ષમતા કોઈ બીજા વ્યક્તિને મારા કરતાં ઘણું સારું મળે એનો આનંદ, અને એનાથી એક ડગલું હજી આગળ વધીને કોઈ બીજા વ્યક્તિને મને જે મળવાનું હતું એ મળે, અને એમાંય આનંદ. આપણી કલ્પનાઓ ખરેખર ધ્રુજી જાય કે આપણે કેટલા બેકવર્ડ છીએ. આ મોડર્નાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન, આ બધાએ આપણને માનસિક રીતે જેટલા બેકવર્ડ બનાવ્યા છે એટલા કદાચ આપણી પહેલાંની આ 75-80 વર્ષ પહેલાંની પેઢી પણ નહોતી. આપણામાં ઉદારતા નથી,
આપણામાં પ્રમોદ નથી, આપણામાં સ્વીકાર ભાવ નથી, સહનશીલતા નથી. કેટલું બધું ગુમાવ્યું. તો એ 32 અથવા બીજા પણ અનેક એમના જે શિષ્યો હશે, વાદીદેવસુરી મહારાજ સાહેબના, વાદી વેતાલ શાંતિસુરી મહારાજના, એ શાંતિસુરી મહારાજના તે શિષ્યોને પણ આજે આપણે કોટિશઃ વંદના આપીએ કે જેમણે સહવર્તી તરીકે મુનિચંદ્રસુરી મહારાજ સાહેબને સ્વીકાર્યા, વધાવ્યા અને મારા ગુરુ જે કરે તે શ્રેષ્ઠ જ હોય, આ ભાવને એમણે વિસ્તાર કર્યો. એટલો બધો વિસ્તાર કે પોતાનો હક બીજાને આપવામાં પણ એમને સંકોચ નહીં થયો હોય. ધર્મકથાઓ સાંભળીને મૂળ આ કરવું છે. ફક્ત ઇન્ફોર્મેશન વધારવાનો આશય નહીં. આવા પર્સ્પેક્ટિવ, આવા એંગલથી આપણી પોતાની જાતને ઠપકારવાનું પણ રાખીએ. કારણ કે સામાન્યતઃ બહારના પરિવર્તન માટે તો બહુ પ્રેરણાઓ છે. આ ક્રિયા શરૂ કરવી જોઈએ, આ આરાધના શરૂ કરવી જોઈએ, આ આવું કરો, આવું કરો. કરવા માટેની પ્રેરણા બહુ જ છે, થવા માટેની પ્રેરણાઓ બહુ ઓછી છે. મારે આવા થવું જોઈએ, આવી વિચારણા મને પ્રકટવી જોઈએ. આ બધી વાતો એ આપણને એ દિશા તરફ પ્રેરે, એ મૂળભૂત આશય. વાત છે મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ જાહો જલાલીપૂર્વકના એમના જીવનમાં હવે એક વ્યક્તિનો પ્રવેશ થાય છે. એ વ્યક્તિ ક્યાંના છે? સૌથી પહેલા એમાં જઈએ. ઘટના છે મરુધરની ધન્યધરા. પેલા છે ને ગુજરાત અને રાજસ્થાન બે અલગ અલગ ન હતા, એ બધું એક હતું. આ તો ભારત સો કોલ્ડ આઝાદ થયું એ પછીથી જે અલગ અલગ સ્ટેટ્સ બન્યા એમાં રાજસ્થાન અને ગુજરાત બે અલગ થયા, એ ડિમાર્કેશન લાઈન આવી. પણ પહેલાં બધું એક હતું. એ મરુધરની ધન્યધરા ઉપર અતિ પ્રાચીન એવું એક નગર, જેનો ઇતિહાસ એ સાક્ષી પૂરે છે કે આ નગર વર્ષોથી પરમાત્માના શાસનની જાહો જલાલી અને પરમાત્માના શાસનની અસ્તિત્વની સાબિતી તરીકે ઇતિહાસની અંદરમાં અંકિત થયું છે. ગામનું નામ અત્યારે રાઈટ નાવ મંડાર. ગામનું લોકેશન અત્યારે ગુજરાતની બોર્ડર ક્રોસ કરો અને 3 કિલોમીટરની અંદરના ગાળામાં આવી જાય એવું રાજસ્થાનની બોર્ડરની બિગિનિંગ, શરૂઆત. ગામનું પ્રાચીન નામ મડાહુત, મડાહડ અને મડાર, આવા નામોના ઉલ્લેખો આપણને મળે છે. લોકો એને અત્યારે મંડારના નામથી જાણે છે. આ ગામના નામ ઉપરથી જ એક ગચ્છ નીકળ્યો હતો જેનું નામ હતું મડાહ ગચ્છ. આ ગામની અંદરમાં તપાગચ્છ, મડાહડ ગચ્છ, લોકાગચ્છ, આ ત્રણેય ગચ્છના ઉપાશ્રયો આજે પણ બિરાજમાન છે. આ ગામ જિનાલયોની વાત જ્યારે કરીએ ત્યારે આપણને એવું લાગે કે ગુજરાત, મહારાષ્ટ્ર તો સૌથી બેકવર્ડ કદાચ કહી શકાય પ્રાચીનતાની બાબતમાં. આપણે આ જોયું હતું સંપ્રતિ મહારાજાના ચરિત્રની સમયે કે આપણે તો અનાર્ય ભૂમિના લિસ્ટમાં આવીએ છીએ મહારાષ્ટ્રના લોકો. ગુજરાતના લોકો એ આર્યભૂમિની શ્રેષ્ઠતા કલિકાલ સર્વજ્ઞ વિદ્યમાન હતા. કુમારપાળ મહારાજાનો સમય સ્વયં ભગવાન વર્ધમાન સ્વામીના મુખે જે ગવાયા છે એ કલિકાલ સર્વજ્ઞ અને કુમારપાળ મહારાજાની જોડી, એનું ગામ. પણ આજનું રાજસ્થાન જે છે એ જિનાલયોની જાણે નગરી છે. ઠેર ઠેર જિનાલયો, અને જિનાલયો હોવા માત્રની વાત નહીં, પ્રાચીન પરમાત્માઓ. આ અત્યારના મંડારની અંદરમાં મૂળતયા વર્ધમાન સ્વામી ભગવાનનું જિનાલય,
ધર્મનાથ ભગવાનનું જિનાલય આદિ જિનાલયો છે, પણ આ જિનાલયમાં ભગવાન સંપ્રતિ મહારાજાના બનાવેલા એકવાર જોયા હોય અને જો આંખ ખસેડીને કોઈ દેખાડી દે તરત જ, તો એ માણસ ખરેખર આપણે માનવું પડે કે આ માણસનો પોતાની ઉપર પોતાની નેગેટિવિટીનો બહુ જ કંટ્રોલ છે. ખસી જ ન શકાય એવું રૂપ, એવા પરમાત્મા, અલગ અલગ પરમાત્મા. આ ગામની અંદરમાં મહાડ દેવીનું એક મંદિર છે, મડાહડ દેવીનું. આ મડાહડ દેવીનું મંદિર, એની ઉપર એક પથ્થર જેનો ઇતિહાસ સંવત 1287નો લેખ મળે છે. હજી આ ગામની પ્રાચીનતા એ આબુ ઉપર લુણવસહી વસ્તુપાળ તેજપાળના જે સમયના બનેલા જિનાલયો છે એના શિલાલેખની અંદરમાં એક શિલાલેખમાં મંદિરનો 28 મહોત્સવ, લુણવસહી મંદિરના 28 મહોત્સવનું વર્ણન છે. એમાં ફાગણ વધી 8મના દિવસનો ઉત્સવ મડાહડ ગામના લોકોએ કર્યો હતો એવો ઉલ્લેખ છે. એનો અર્થ એ સમજી શકાય કે વસ્તુપાળ તેજપાળના સમયમાં પણ આ ગામ, એના શ્રાવકો એ કઈ હદ સુધી જૈન ધર્મની અંદરમાં રત હશે. આ ગામમાં એક અલગ પ્રસંગ બન્યો હતો. ગામમાં એક મંદિર, જે મંદિરની અંદર યતિજીનો વાસ હતો. એમનું નામ મેઘજી ભટ્ટારક. આ મેઘજી ભટ્ટારક એટલે મડાહડ ગચ્છીય ચક્કેશ્વરી સુરી એમના સંતાનીય ગૃહસ્થ આશ્રમી કહી શકાય, અને એમના કુલગુરુ અત્યારે કેટલાક લોકોના એ મેઘજી ભટ્ટારક નામે હતા. એ ત્યાં નિવાસ કરતા. આમ છે ને, મંડારની ભૂમિ ઉપર મૂળ થયા 3 મહાત્માઓ. એનો બહુ મોટો ઉપકાર ગણાય કે એમણે જન્મ ત્યાં લીધો છે. 3 રત્નો જે મંડારની ભૂમિમાંથી પ્રગટ થયા છે. એક હતા વડગચ્છના શ્રી વાદીદેવ સુરીશ્વરજી મહારાજા, જેમની કથા તરફ આપણે વળીએ છીએ. બીજા હતા થારાપ્રદ ગચ્છના શ્રી ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજા. આ થારાપ્રદ ગચ્છ એટલે આપણે સમજીએ છીએ વાદી વેતાલ શાંતિસુરી મહારાજ સાહેબના પરંપરામાં થયેલા શ્રી ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજા, એમનો જન્મ પણ આ મંડારમાંથી થયો હતો. આપણે જેમની વાત કરી રહ્યા છીએ મેઘજી ભટ્ટારક અત્યારે, એ મેઘજી ભટ્ટારક પણ આ ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજાના પરંપરાની અંદરમાં આવેલા હતા. અને હજી એક ઉપકેશ ગચ્છ, એના દેવગુપ્ત સુરીશ્વરજી મહારાજા, એ પણ આ જ મંડારની અંદરમાં જન્મ્યા હતા. આ બંને મહાપુરુષો વાદીદેવસુરી મહારાજ સાહેબ વિક્રમ સંવત 1143માં જન્મ્યા. થારાપ્રદ ગચ્છના ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજ વિક્રમ સંવત 1184માં જન્મ્યા. અને આ દેવગુપ્ત સુરી મહારાજ એ વિક્રમ સંવત 1486માં જન્મ્યા. બધા જ જન્મ્યા મંડારમાં. હવે આ મેઘજી ભટ્ટારક એની વાત, એ સમયના યતિજીઓ એ મંદિરનો આખાનો વહીવટ સંભાળતા, અને આખું તંત્ર એ એમના હસ્તક રહેતું. અત્યારે જે સાધુ ભગવંતો છે એ સાધુ ભગવંતો જ મૂળમાં, પણ એમાંથી શિથિલાચાર જન્મ્યો. શિથિલાચાર જન્મતા પૈસાને અડવાનું થયું, અને એ પછીથી જે જગ્યાએ પોતે જાય ત્યાં વિદ્યાઓ આદિના કારણે કેટલાક ચમત્કારો, કેટલાક પ્રભાવો, આ બધું થતાં લોકો એમના તરફ વધુ જોડાવા લાગ્યા. અને વધુ જોડાતા એ પોતે પોતાના આચારથી શિથિલ થયા, અને શિથિલ થતાં આખા જગ્યાઓના માલિકીપણાના દાવાની અંદરમાં પોતે આગળ વધવા લાગ્યા. આપણે એની યતિ પરંપરા તરીકે ઓળખીએ છીએ. એ મૂળ તો આપણા જ સંવેગી ગચ્છના મહાત્માઓમાંથી થયેલા. હવે આ મંદિરનો વહીવટ આ મેઘજી ભટ્ટારક સંભાળવા લાગેલા. પોતે જ્યારે ગયા હતા તો ત્યાં એકવાર કોઈક શ્રાવક સાથે એમને વિવાદ થયો અને વિખવાદ થયો, અને માથું એટલું ફર્યું કે
પોતે એક તાળું લાવ્યા મોટું અને મંદિરને એમણે તાળું લગાડી દીધું. તાળું લગાડી દીધું. હવે કોઈ શ્રાવક શ્રાવિકા અંદર જઈ જ ન શકે દર્શન પૂજવા કરની. એટલે મંડારા એ સમયના પંચોએ ભેગા થયા, કેટલાક દિવસો ગયા અને બધાએ નક્કી કર્યું કે આપણે જબરદસ્તીથી પણ એ મંદિર ખોલાવડાવીએ. એમ મંદિરને બંધ કરી દે કેવી રીતે ચાલે? પણ પેલા એક પ્રયાસ કરવાનો પંચે નક્કી કર્યું કે એમ નહીં, આપણે બધા ભેગા થઈને જઈએ અને પેલા ગોરજી જે છે એ મેઘજી ભટ્ટારકજી એમની પાસે જઈ અને એમની પાસેથી ચાવી માંગીએ. પંચ ગયું, ચાવી માંગી અને મેઘજી ભટ્ટારકને આવ્યો ગુસ્સો અને એમણે એ જે મંદિરની ચાવી હતી એ જોરથી ફેંકી. પોતે જ્યાં બેઠા હતા ત્યાંથી જોરથી ફેંકી અને આવેશમાં આવીને કેટલાક અપશબ્દો બોલ્યા. હવે આ ફેંકેલી જે ચાવી હતી એ કોઈ એક ભાગ્યશાળીએ લીધી શ્રાવકે, અને જેવી એ ચાવી એણે હાથમાં લીધી એ તરત જ બીમાર થયો અને ફક્ત 2 જ કલાકની અંદરમાં એ માણસ મરી ગયો. લોકોને વહેમ થયો કે આ મહાત્મા એને કંઈક તો એવું કર્યું છે કે જેના કારણે આ શ્રાવક મરી ગયો છે. આ ચાવી લેવાના કારણે એ મેઘજી ભટ્ટારકનો કોપ એ એની પર ઉતર્યો. આપણી પ્રજા છે, ભય એ તો જાણે આપણું સામાન્ય લક્ષણ હોય. એકવાર ભય બેસી ગયો, લોકવાયકાઓ ફેલાવા લાગી કે ભાઈ આ મેઘજી ભટ્ટારક આગળથી ચાવી લીધી, એમાં માણસ મરી ગયો, હવે કોણ આ ચાવી લેવા હિંમત કરે? તો કે કોઈ નહીં. પેલું જિનાલય ખોલવા જવાનું હતું, પણ જીવના જોખમે કોણ કરે? કોઈ નહીં. ભગવાન ભલે બંધ રહેતા, આપણે જીવતા રહીએ. આપણે અત્યારે જે વિચારધારામાં જીવીએ છીએ ને, એક્ઝેક્ટ એવી જ વિચારધારા. અને થયું એવું બસ કે પછી હવે મંદિર ઉઘાડવા માટે કોઈ કરતાં કોઈ અંદર ન ગયું. મેઘજી ભટ્ટારક પાસે વાત કરવાય ન ગયું. બધા ઘરે ભાગી ગયા. આમ સમય વહેતો ગયો. વહેતા 45 વર્ષ વીતી ગયા. 45 વર્ષ. અને 45 વર્ષની અંદરમાં કોઈ વ્યક્તિને આ જિનાલય ખોલવા માટે પ્રયત્ન કરવાનું પણ મન ન થયું, કારણ કે બધાને મને એક જ વાત હતી કે આપણે જઈએ અને આ મેઘજી ભટ્ટારક જે છે એ જો એમનો કોપ આપણી પર ઉતરે ને આપણે મરી જઈએ તો આપણું શું? આ આપણું શું એ પ્રશ્નની અંદરમાં એટલી બધી હાઈટ હોય છે કે ભગવાનનું શું, શાસનનું શું, આ વાત એની છત્રછાયામાં ભૂલાઈ જાય છે. અત્યારે આપણે જે પરિસ્થિતિને તાબામાં થઈ અને જીવીએ છીએ આજે પણ, એ જ પરિસ્થિતિ એ સમયની પણ ઉદયકાળ જાણે આવ્યો હશે. અને એ સમયના એક શ્રેષ્ઠી ધરમચંદજી તારાચંદજી અને જુવાનમલજી વકીલ, આ બંનેએ 2 જ દિવસના પ્રયત્નો કર્યા અને એ સમયના રાજાની મદદ લીધી. રાજાની મદદ લઈ અને પર્યુષણના કલ્પધરના દિવસે એમણે એ મંદિરના તાળા ઉખાડ્યા. મંદિર અને પોશાળ બંનેનો કબજો લીધો. મંદિરની અંદરમાં પૂજાઓ શરૂ થઈ. 45 વર્ષ પછી શ્રાવકોને આ મંદિરના દર્શન થયા. પણ ત્યારે કેટલીક મૂર્તિઓ એ ઉત્થાપિત થઈ ગઈ હતી. કેટલીક મૂર્તિઓ એના પબાસણ વગેરે અસ્થિર થઈ ગયા હતા. પબાસણ તૂટી ગયા હતા. મંદિરને દંડ કળશ કંઈ ન હતું. એ બધું એ સમયે જોવાયું. આજે પણ એમાંની કેટલીક પરિસ્થિતિઓ એવી ને એવી જ છે. આ મંડાર, અત્યારે પણ મંડારની અંદરમાં 2 જિનાલયો મૂળના. એક વર્ધમાન સ્વામી ભગવાનનો જિનાલય, જેની પ્રતિષ્ઠાનો લેખ વિક્રમ સંવત 1920નો આવે છે. આ જિનાલયની અંદરમાં એક પરમાત્મા, એની નીચે વિક્રમ સંવત 1259નો પણ લેખ છે. જે મૂર્તિ 2 ટેકરીની વચ્ચેની જમીનમાંથી નીકળી છે એવો ઉલ્લેખ આવે છે. અહીંયા શ્રી મેઘ રચિત તીર્થમાલા, એ તીર્થમાલાની અંદરમાં આ ભગવાનનો ઉલ્લેખ પણ દેખાય છે. મંડારના અત્યારના સંઘે આ 3 મૂર્તિઓ એને પણ ભરાવી છે. બીજી મૂર્તિઓ એનો પણ ઉલ્લેખ આવે છે. આ મંડારની અંદરમાં અત્યારના મંડારમાં એક ઊંચી ટેકરી છે.
જેની ઉપર સદાશિવજી મહાદેવનું સ્થાન છે. અત્યારે આની કથા પણ કંઈક અલગ છે. આપણે અનેક સ્થાનો આપણા એવા છે કે જે સ્થાનોની કથામાં જઈએ ને ઇતિહાસમાં, ત્યારે ખ્યાલ આવે છે કે મૂળ આ સ્થાન અત્યારે જે દેખાય છે એ દેવનું સ્થાન નથી, એ કોઈક બીજા દેવનું સ્થાન છે. પણ એમાંથી જે પહેલાં જે દેવનું સ્થાન હતું એમની ઉપેક્ષા થઈ, એમના ભક્તોએ એમની સેવના ન કરી બરાબર, અને અંતે એમને ગુમાવવાનો વારો આવ્યો. પણ પ્રતિમા એની એ રહી, સ્ટ્રક્ચર એનું એ રહ્યું. ખાલી વહીવટ બદલાયો, માલિકી બદલાઈ, અને ધીરે ધીરે આસ્થા પણ બદલાણી, અને આખું ને આખું તંત્ર બદલાઈ ગયું. આવા કેટલાક તંત્રો. અને આપણે જેમનું ચરિત્ર શરૂ કરવાના છે એ વાદીદેવ સુરી મહારાજ સાહેબના જન્મ પૂર્વેની એક ઘટના થઈ. એ સમયના મંડારની આ એક ઇતિહાસને સર્જતી એક ઘટના. એ બધા માટે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.